ઓકે, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 11 સાયન્સ વિષય ભૌતિક વિજ્ઞાનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. ઓકે, સો ગતિના નિયમોની અંદર અહીંયા જે ગુજરાત બોર્ડ છે એને 30% જે સિલેબસ કાપવાનો હતો એમાંથી એ ત્રણેય નિયમો કાઢી નાખ્યા. એવી રીતે આ ત્રણ નિયમો કયા છે ગતિના, ઓકે, જે ખૂબ અગત્યના હતા પણ એ આપણે અગાઉ વર્ષોથી ભણતા આવ્યા એટલે કાપ્યા છે. એમાં ન્યૂટનનો નિયમ, ઓકે મિત્રો, ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ, જસ્ટ સમજવા માટે. ત્યાર પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને ત્રીજો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. આ ત્રણ નિયમો છે એ મિત્રો આપણે સમજવાના છે, પણ હું તમને સમજણ છે એ ખાલી ઝીણવટપૂર્વક અહીંયા આપીશ. સૌથી પહેલો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું છે, ઓકે મિત્રો? તો એને એવું કીધું કે તમે જેને શાળા કરો, સાદી ભાષામાં, કે તમે જેને શાળા કરો એ તમને શાળા કરે. વિલ બી એક્શન એન્ડ રિએક્શન વિલ બી સેમ બટ ઓપોઝિટ સાઇડ. એટલે કે જે પદાર્થ ઉપર તમે બળ લગાડો છો એટલું જ બીજો પદાર્થ તમારા ઉપર બળ લગાડે છે. ઓકે, માની લો કે સપોઝ હું આ દિવાલને ધક્કો મારું, ઓકે, તો દિવાલ પણ એટલું જ બળ સામે લગાડે છે. ઓકે, એટલે કે કોઈ એક પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે બીજો પદાર્થ તેટલા જ મૂલ્યનું બળ પહેલા પદાર્થ ઉપર લગાડે છે. ઓકે, જ્યારે કોઈ એક પદાર્થ બીજા પર બળ લગાડે, ઓકે, ત્યારે બીજો પદાર્થ પણ તેટલા જ મૂલ્યનું બળ પહેલા કે પ્રથમ પદાર્થ પર લગાડે. ઓકે, આ ન્યૂટનના ગતિનો પહેલો નિયમ થયો. ઓકે મિત્રો, કે જેટલું બળ તમે પહેલા ઉપર લગાડો એટલું જ બળ પહેલો બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે. ઓકે મિત્રો, આ પહેલો નિયમ હતો. ત્યાર પછી બીજો નિયમ ન્યૂટનનો જે ગતિનો છે એ વેગમાનનો નિયમ ખરેખર તો કહેવામાં આવે છે. ઓકે, વેગમાનનો નિયમ કે સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. એનો નિયમ શું હતો કે જ્યારે કોઈ પદાર્થ, ઓકે, એનું જે વેગમાન છે રેખીય વેગમાન, અને એ રેખીય વેગમાનમાં આપણે એને એકમ સમયમાં કોઈ પદાર્થ પર લાગતું જે બળ છે, ઓકે, એ બળ છે એ વેગમાન નામની વ્યાખ્યા આપે છે. ઓકે, તો વેગમાનના ફેરફારના સમય દર, કોઈ પણ પદાર્થ છે એના વેગમાનમાં થતો ફેરફાર, ઓકે, એ કેટલો હોય તો કે એના વેગમાનમાં થતો ફેરફાર તેના સમય દરના ઋણ મૂલ્ય જેટલો હોય. ઓકે, તો આપણે જે બીજો નિયમ જે ચર્ચા કરવાની છે મિત્રો, આ બીજા નિયમની અંદર આપણે જોઈએ કે વેગમાનના સંરક્ષણનો નિયમ છે તે આપે છે. એ એવું કહે છે કે વેગમાનના ફેરફારનો દર એ પદાર્થ પર લાગુ પાડેલ બાહ્ય બળ જેટલો હોય છે. ઓકે, એટલે કોઈ પણ પદાર્થ પર લાગુ પાડેલું બળ કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગુ પાડેલ બળ જેટલું હોય છે. આવો એનો નિયમ હતો. એને ગાણિતિક રીતે લખવું હોય તો આમ છે કે ડેલ્ટા પી
ડેલ્ટા પીને આપણે વેગમાનમાં થતો ફેરફાર અને છેદમાં સમયગાળો કહેવાય. ઓકે, એટલે આના ઉપરથી તમે વ્યાખ્યા નિયમ બનાવી શકો. ન્યૂટનના ગતિનો બીજો નિયમ, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ પદાર્થ ઉપર લાગુ પાડેલા બાહ્ય બળ જેટલો હોય છે, તેના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ તરીકે ઓળખાય છે મિત્રો. ઓકે, ચાલો ત્રીજો નિયમ, ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. ઓકે, કોઈ પદાર્થ, બે પદાર્થો વચ્ચે લાગતા બળો એક સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલ હોય છે. માની લો કે કોઈ એક એ પદાર્થ છે, સપોઝ ઓકે, એક બી પદાર્થ છે, તો એ પદાર્થ છે એ આ દિશામાં બળ લગાડે બી ઉપર. કેટલું? તો કે એફ એ જેટલું. બી પદાર્થ એ ઉપર બળ લગાડશે એટલા જ મૂલ્યનું, ત્યારે એ બળ એફ બી લાગશે. તો આ બે બળોના મૂલ્યો કેવા છે? તો કે સરખા છે. ઓકે, પણ બંનેની દિશા કેવી છે? તો કે વિરુદ્ધ દિશા છે. એક આ દિશામાં હોય બળ લાગતું હોય તો બીજું બળ આ દિશામાં લાગે છે. એટલે એકને ઋણ લેવો પડે ને એકને ધન લેવો પડે. ઓકે મિત્રો, આમાંથી તમે કોને ધન લ્યો ને કોને ઋણ લ્યો તમારા ઉપર ડિપેન્ડ રાખે. દિશા છે એ તમે ધન એક્સ અક્ષની દિશા લ્યો તો એને ધન લેવાય, ઋણ દિશાને ઋણુક લેવાય. તો આવી રીતે બે બળો હંમેશા પરસ્પર વિરુદ્ધ દિશાના અને એ સમાન મૂલ્યના હોય છે. અને આવા બળો હંમેશા બળ યુગ્મની રચના કરે. બળ યુગ્મ એટલે શું? તો કે એ બળોનું જોડકું રચે. સપોઝ તમે તમારા ઘરે કે કોઈ પણ સ્થળે ઊભા રહો, જમીન ઉપર કે ટેબલ ઉપર કે એની વન ઓફ ધેમ. ઓકે, સો એના ઉપર ઊભા છો ત્યારે તમે જમીનમાં નથી ઘૂસી જતા. શા માટે? વાય? તો કે જમીન વડે પણ તમારા ઉપર લંબ દિશામાં, ઉધ્વ દિશામાં એટલું જ બળ લાગે છે જેટલું તમે તમારું દળ ધરાવો છો. એ દળના કારણે જે વજન બળ લાગે છે એટલું જ બળ છે એ ઉધ્વ દિશામાં લાગે છે. એટલે કે અહીંયા સપોઝ માની લો કે આ જમીન છે, અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભો હોય. ઓકે, તો વ્યક્તિ વડે જમીન ઉપર જે બળ લાગે એ એનું દળ એને ગુણ્યા એના ગુરુત્વ પ્રવેગ જી જેટલું લાગે. ઓકે, આટલું બળ લાગે અધો દિશામાં. તો જમીન વડે પણ એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગે, જેને લંબ બળ કહેવાય. ઓકે, જેની ચર્ચા આપણે વિગતવાર કરીશું. તો અહીંયા આ બિંદુ પાસે આ લંબ બળ એન અને વજન બળ mg કેવા થશે? તો કે સરખા થશે. અને એટલે સંતુલન સ્થિતિમાં હોય છે, પણ આની દિશા બંનેની કેવી છે? જુદી જુદી છે. ઓકે મિત્રો, તો આપણે આ ન્યૂટનના ગતિના 3 નિયમો જે કાપેલા છે બોર્ડમાં એની આપણે માહિતી બેઝિક મેળવી. હવે આપણે વેગમાન જે એના પછીનો જે ટોપિક છે એની આપણે વાત કરવાની છે. ઓકે, જેથી કરીને તમને દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ રહે. ચલો, તો આપણે નેક્સ્ટ જે પ્રશ્ન છે એ આપણો છે ઓકે, વેગમાનનું સંરક્ષણ એટલે શું? ઓકે, વેગમાનનું સંરક્ષણ ઓકે સમજાવો, અથવા વેગમાન સંરક્ષણનો નિયમ છે એ સમજાવો એવો પણ પ્રશ્ન પૂછાય છે. ઓકે, વેગમાનના સંરક્ષણનો નિયમ શું છે એ પણ તમારે સમજાવવાનો છે. એટલે પ્રશ્ન આવો પણ પૂછી શકે કે વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. ચાલો આપણે આ નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો ન્યૂટનના આપણે 2-3 નિયમો જોયા મિત્રો. ઓકે, સામાન્ય રીતે ન્યૂટનના સેકન્ડ અને થર્ડ આ 2 નિયમો જે છે, બીજો અને ત્રીજો નિયમ એ વેગમાનના સંરક્ષણ
નિયમને સમજાવે છે. ઓકે મિત્રો, ખાસ યાદ રાખજો, તમને MCQ સ્વરૂપે પૂછે કે ભાઈ વેગમાન સંરક્ષણનો નિયમ એ ખાલી જગ્યા નિયમો ઉપર આધારિત છે, તો એ ન્યૂટનના ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો એટલે કે પહેલા નિયમ અને બીજા નિયમ ઉપર ડિપેન્ડેડ છે. ઓકે મિત્રો, તો આપણે આવા ઉર્જા વિદ્યુત ભારના સંરક્ષણ છે એની અંદર જોઈએ કે ગન હોય, એક બંદૂક હોય સપોઝ. ઓકે, આ બંદૂકમાંથી ગોળી છે એને છોડવામાં આવે ત્યારે માલુમ પડે છે કે ગોળી છે એ આગળની દિશામાં જ્યારે ગતિ કરે, ઓકે, ત્યારે જેટલું બળ બંદૂક વડે ગોળી પર લગાડવામાં આવેલું હોય એટલું જ બળ વિરુદ્ધ દિશામાં ગોળી વડે બંદૂક ઉપર લાગે છે. તમે બધા ટ્રેનિંગમાં જોયું હશે ક્યાંક, ઓકે, કે ગન, ઓકે, એટલે બંદૂક, ગનમાંથી છોડવામાં આવેલ ગોળી વડે કે ગોળી પર જેટલું બળ બંદૂક વડે લાગે તેટલા જ મૂલ્યનું બળ ગોળી વડે બંદૂક પર લાગતું હોય છે. ઓકે, સામાન્ય આપણે અનુભવ છે એ કરી લીધેલો હોય, અથવા તો તમે એને જોઈ શકો કે જ્યારે રાઇફલને ફોડવામાં, ગનને ફોડવામાં આવે ત્યારે હંમેશા એને કોઈ મજબૂત કે બાંધો હોય કે કોઈ ટેકાઓ હોય એની સાથે ટેકાવી દેવામાં આવે, ત્યાર પછી બંદૂકમાંથી ગોળી છે એને ફાયરિંગ કરવામાં આવે. એ સમયે શું થશે જોજો, જેવું ફાયરિંગ થાય એટલે ગોળી છે એ છૂટે. ઓકે, એટલે પાછળ તરફ છે એ ખંભો શું થાય, દાખલા તરીકે સપોઝ છે એ આર્મી મેન હોય તો એ જ્યારે ફાયરિંગ કરતા હોય ત્યારે બંદૂકનો જે પાછળનો હેન્ડ છે એ આ ખંભા સાથે હેન્ડ ઓવર કરી દે આવી રીતે. ઓકે, જેથી બંદૂકમાંથી જ્યારે ગોળી છૂટે ત્યારે ગોળી છે એ કઈ દિશામાં જશે, આગળની તરફમાં દિશામાં જશે. ઓકે, આમ આગળ તરફ જશે. તો જેવી ગોળી બહાર નીકળે ત્યારે એ જે આર્મી મેન હોય એનો ખંભો પાછળ તરફ છે એ શું થતો હોય છે, તો કે આવી રીતે ધક્કો લાગતો હોય છે. આ પાછળનું કારણ શું, તો અહીંયા આપણે લખ્યું કે ગનમાંથી જ્યારે ગોળી છોડવામાં આવે ત્યારે ગોળી પર જેટલું બળ કોણ લગાડે છે, તો કે બંદૂક લગાડે છે. એટલું જ બળ, એટલા જ મૂલ્યનું બળ ગોળી છે એ ગોળી વડે બંદૂક ઉપર પણ લાગતું હોય છે. ઓકે, એટલે કે ગોળી અને ગોળી વડે જે બળ લાગે એટલું જ બળ ગોળી વડે કોના ઉપર બળ લાગે, તો કે બંદૂક ઉપર. તો બંદૂક વડે કોના ઉપર બળ લાગે, ગોળી ઉપર બળ લાગે છે. પણ આ બંને બળો કેવા હોય છે, તો કે સમાન મૂલ્યના હોય છે. મિત્રો, હવે ગન વડે ગોળી પર લાગતું બળ આપણે ધાર્યો લઈએ કે F હોય. ઓકે, ધારો કે સપોઝ આપણે એવું ધારી લઈએ કે ગન વડે ગોળી પર લાગતું બળ કેપિટલ F છે ધારો કે. ઓકે, તો ગોળી વડે લાગતું બળ છે, ગોળી પર લાગતું બળ કેટલું છે, તો કે F. ઓકે, ગન વડે એટલે ગન આ છે એના વડે ગોળી ઉપર જે બળ લાગે છે કેટલું છે, તો કે F જેટલું બળ છે જે આ તરફ હશે. ઓકે, તો હવે ગોળી વડે ગન પર લાગતું બળ કેટલું હશે, -F જેટલું હોય છે. કારણ અહીંયા કયો નિયમ લાગુ પડે છે મિત્રો, ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. ઓકે, યાદ રાખજો. આ જે બળ છે એ કેટલું હશે, તો કે -F જેટલું લાગશે આમ દિશામાં. એટલે અહીંયા બંને બળો સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ઓકે, આમ આપણે જો કેવું હોય કે ભાઈ આ બંને બળો
જો આ બંને બળો પરસ્પર ડેલ્ટા ટી સમય સુધી લાગતા હોય ત્યારે વેગમાનમાં થતો ફેરફાર કેટલો થાય? તો કે વેગમાનમાં થતો ફેરફાર છે એને ડેલ્ટા પી કહેવાય. તો ડેલ્ટા પી છે એ કોના જેટલો હોય? તો કે 2 માંથી 1 બળનું મૂલ્ય એને ગુણ્યા સમયગાળા જેટલું હોય, એટલે કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એફ ડેલ્ટા ટી. આ નિયમ છે એ ન્યૂટનના ગતિનો કયો નિયમ છે? તો કે બીજો નિયમ છે. યાદ રાખો, એફ ચલે છે ડેલ્ટા પી, ઓકે, છેદમાં ડેલ્ટા ટી. એમાંથી ડેલ્ટા પી ને કરતા બનાવો તો ડેલ્ટા પી ચલે છે શું થાય? તો કે એફ ડેલ્ટા ટી થાય, જે આપણને અહીંયા મળે છે. ઓકે, એટલે મેં પહેલાં કીધું ને કે ભાઈ ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ અને ત્રીજો નિયમ છે એ વેગમાનના સંરક્ષણનો નિયમ છે એ આપણને આપે છે. ઓકે મિત્રો, તો આપણે અહીંયા વેગમાનના જે સંરક્ષણના બીજા નિયમની અંદર વાત કરી કે ભાઈ આ બંને બળો છે, ઓકે, એમાં થતો ફેરફાર છે એ કેટલો હશે? તો કે એફ ડેલ્ટા ટી જેટલો હશે. એવી જ રીતે, ઓકે, એવી જ રીતે જ્યારે બંદૂક વડે ગન ઉપર લાગે છે બળ ત્યારે આટલો વેગમાનનો ફેરફાર થાય છે. ગોળી વડે બંદૂક માટે વેગમાનમાં થતો ફેરફાર જો કેવો હોય તો એ જે વેગમાનમાં થતો ફેરફાર છે એ પણ કેટલો હશે? તો કે માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો હોય. એટલે આ બંને બળો છે પણ અહીંયા વેગમાન એક ધન છે તો એક ઋણ છે. ઓકે, એનું પાછળનું કારણ 2 બળો છે એ એક ધન બળ છે તો એક ઋણ બળ છે, એટલા માટે અહીંયા ઋણ બળ અને ધન બળ લેવામાં આવેલા છે. ઓકે, તો શરૂઆતમાં બંને, ઓકે, જ્યારે બંદૂકમાં મિત્રો શરૂઆતમાં બંને વેગમાન, શરૂઆત એટલે કઈ? તો કે જ્યારે ગોળી બંદૂકમાં હતી, ઓકે, ત્યારે બંદૂકમાં રહેલી ગોળી સ્થિર હતી, ઓકે, ત્યારે એના ઉપર કોઈ બળ લાગતું નહોતું. એટલે વેગમાન છે એ ગોળીનું વેગમાન તથા બંદૂક પણ છે એ પાછળ તરફ ધક્કો લગાડતી નહોતી. એટલે બંદૂક વડે ઉદ્ભવતું વેગમાન એટલે કે શરૂઆતમાં બંને વેગમાન 0 હતા. ઓકે, પછી જેવું તમે બટન છે એ બંદૂક ગનનું મારો એટલે ગોળી બહાર નીકળે અને બંદૂક પાછળ તરફ છે એ ધકેલાય ત્યારે એના વેગમાન છે એ આવા મળે છે મિત્રો. ઓકે, એટલે પ્રારંભિક સ્થિતિની અંદર આપણે જોયું કે આવી રીતે વેગમાન છે એમાં અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન છે એમાં ફેરફાર હોવાથી દરેકના અંતિમ વેગમાનમાં ફેરફાર જોવા મળે છે. ઓકે, ધારો કે ગોળી જ્યારે છોડ્યા પછી ગોળીનું જે વેગમાન છે એ આપણે લઈ લઈએ પીબી અને ગન છે એનું વેગમાન પીજી લઈએ. ઓકે, ધારો કે ગન માંથી ગોળી છોડ્યા બાદ, ઓકે, ગોળીનું વેગમાન પીબી નો મતલબ થાય બુલેટ, વકારવાનું નહીં. ઓકે, બુલેટ એટલે ગોળી. અને ગનનું વેગમાન પીજી છે. જો સમજો, ગોળીનું વેગમાન છે એ કેટલું છે? તો કે પીબી અને બંદૂકનું વેગમાન છે પીજી. તો એવું જાણવા મળે કે આ બંનેના વેગમાનો જે છે
ઈ પણ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એટલે કે સમયગાળો જો સરખો આપીએ તો આપણે આમ કહી શકીએ કે ભાઈ એફ ડેલ્ટા ટી પહેલા માટેનું કે ગોળી માટે ગન માટેનું અને ઓલા માટે કેટલું છે? ગન માટે બંદૂક માટેનું કેટલું છે? તો માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું છે. તો આના બરાબર છે થાય પીબી થાય અને આના બરાબર થાય માઇનસ પીજી થાય. જો માઇનસ પીબીને આ બાજુ લાવવામાં આવે તો થાય પીબી પ્લસ પીજી થાય અને જવાબ થઈ જાય શૂન્ય. હવે આના ઉપરથી નિયમ તારવી શકાય મિત્રો. ઓકે, જેને આપણે વેગમાનના સંરક્ષણનો સિદ્ધાંત તરીકે ઓળખીએ. કોઈ પણ પદાર્થમાં કોઈ પણ બે પદાર્થો વચ્ચે કોઈ પણ આંતરક્રિયા થાય, આંતરક્રિયામાં મતલબ તમારે એની વચ્ચે અથડામણો થાય, એમાં એકબીજા ઉપર બળો લાગે કે એના વેગમાં ફેરફારો થાય, આવા બધી ઘટનાઓ છે એને શું કહેવાય? એકબીજામાં થતી આંતરક્રિયા કહેવાય. ઓકે, તો આપણે એનો સિદ્ધાંત જોઈએ. વેગમાન સંરક્ષણનો નિયમ આવો છે. ઓકે, કોઈ પણ બે પદાર્થો કોઈ અલગ કરેલા તંત્રમાં જો અહીંયા બંદૂક અને ગોળી બે અલગ કરેલું તંત્ર છે, તો કોઈ અલગ કરેલા તંત્રમાં કોઈ બે અલગ કરેલા તંત્રમાં કોઈ પણ આંતરક્રિયા થાય, કેવી આંતરક્રિયા થાય તો પણ તે તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. ઓકે, જોયું ને? આના ઉપરથી આપણે તાર્યું છે મિત્રો. ઓકે, સમજો કે શરૂઆતમાં કોઈ એક તંત્ર હતું ગોળી, બીજું તંત્ર હતું બંદૂક. આ બંને વચ્ચેની પ્રક્રિયા કઈ થઈ? તો કે બંનેને જ્યારે બળો લાગે છે એટલે ગોળી આગળ તરફ અને બંદૂક પાછળ તરફ ધકેલાઈ જાય છે, તો ત્યારે બંનેના વેગમાનો છે. ઓકે, આંતરક્રિયા થાય ત્યાં તો પણ તંત્રનું કુલ વેગમાન શોધવું હોય તો શું કરવું પડે? તો કે બેનો સરવાળો કરવો પડે. ગોળીના વેગમાન વત્તા બંદૂકનું વેગમાન. તો એ વેગમાન કેટલું મળ્યું? શૂન્ય મળે. આમ એવું કહી શકાય કે અહીંયા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. જે પ્રારંભમાં કેટલું હતું? તો આપણે વાત કરી ને કે શરૂઆતમાં બંનેના વેગમાન કેટલા હતા? શૂન્ય હતા, છે ને? શરૂઆતમાં વેગમાન કેટલું છે? તો કે શૂન્ય છે. અંતિમ સ્થિતિમાં તંત્ર વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે પણ તંત્રનું કુલ વેગમાન કેટલું છે? તો કે શૂન્ય બને છે. તો આમ એવું કહી શકાય કે અહીં વેગમાનના જે સંરક્ષણ છે અથવા વેગમાનનું શું થયું કહેવાય? સંરક્ષણ છે થયું તેમ કહેવાય. ઓકે, બીજું આપણે મિત્રો આ જે નિયમ છે, ઓકે, વેગમાન સંરક્ષણનો નિયમ સર્વ અથવા સાર્વત્રિક છે, એવું શબ્દ વાપરી શકે. સાર્વત્રિક છે. સાર્વત્રિકનો એ બધા જ ની અંદર લાગુ પાડી શકાય. એ પછી સૂક્ષ્મ કણ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગેરે થી લઈને પૃથ્વી, ગ્રહો, ઓકે, કે જે આખું વિશ્વ છે, ખૂબ મોટા પદાર્થો માટે આ નિયમ લાગુ પાડી શકાય. ઓકે, એટલે આપણે આ નિયમને સાર્વત્રિક નિયમ તરીકે ઓળખીએ છીએ મિત્રો. ઓકે,
તો આવી રીતે તમે વેગમાનનું સંરક્ષણ છે એને સમજી શકો છો મિત્રો કે આપણે બે તંત્રો છે એને કેવી રીતે વેગમાનના સંરક્ષણમાં લીધા. ઓકે મિત્રો, આપણે અહીંયા જોઈએ કે એક તમને ઉદાહરણ આપું કે ભાઈ અહીંયા તો પ્રારંભિક શૂન્ય હતું વેગમાન, પણ દાખલા તરીકે આપણે એક ઉદાહરણ આ નિયમની અંદર જ છે. ઓકે, એટલે પોઝ કરીને તમે દરેક જોઈ લેજો મિત્રો. આપણે આમાં જ તે જોવાનું છે કે ધારો કે કોઈ બે પદાર્થો છે એ અને બી, અને એ પદાર્થો વચ્ચેનું વેગમાન શોધવું છે. સપોઝ ધારો કે આપણે લઈ લઈએ, ધારો કે એ તથા બી પદાર્થો વચ્ચેના પ્રારંભિક વેગમાન PA અને PB છે. ઓકે, માની લો કે આ એક પદાર્થ છે જેને આપણે A કહીએ, એટલે આ પદાર્થ છે ને એ બળ લગાડે બી ઉપર, એટલે FAB કહેવાય. બીજો એક પદાર્થ સપોઝ અહીંયા છે. ઓકે, આ પદાર્થ જે છે એ આ દિશામાં બળ લગાડે છે. આ બળને કહેવાય FBA, બી વડે એ પર લાગતું બળ. ઓકે, હવે આ પદાર્થ બી છે, આનું જે પ્રારંભિક વેગમાન છે સપોઝ PA છે અને આનું PB છે. ઓકે, બંને વચ્ચેની હવે આંતરક્રિયા થાય છે. તો આંતરક્રિયા થયા બાદ, ઓકે, જો બંને વચ્ચે આંતરક્રિયા થાય એટલે દાખલા તરીકે અથડામણ થાય. ઓકે, એવું છે, આપણે ધારી લઈએ. આંતરક્રિયા થયા બાદ વેગમાન અનુક્રમે A તથા બીના અનુક્રમે આપણે કેવો હોય તો આનું વેગમાન હવે અથડામણ પછી માની લો કે બે અથડામણ થાય એટલે અથડામણ થયા બાદની સ્થિતિ આપણે કહીએ બી પદાર્થ. ઓકે, આનું વેગમાન છે એ PA ડેશ થઈ જાય, આનું વેગમાન PB ડેશ થઈ જાય. ઓકે, તો અનુક્રમે PA ડેશ અને PB ડેશ છે. તો પ્રક્રિયા આ અથડામણ પહેલાંનું વેગમાન છે એ આવી રીતે થાય, PA વત્તા PB. ઓકે, અને અહીંયા જેનું વેગમાન થાય PA ડેશ વત્તા PB ડેશ, PA ડેશ વત્તા PB ડેશ, આમ થાય. ચાલો હવે આપણે જોઈએ કે કુલ વેગમાન. ઓકે, પ્રક્રિયા પહેલાં પ્રક્રિયા પછી. હવે આપણે ન્યૂટનના ગતિનો નિયમ વાપરીએ. ઓકે, ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમ મુજબ. ઓકે, પહેલો પદાર્થ છે આના ઉપર બળ લગાડે FAB, સમયગાળો લાગે ડેલ્ટા ટી. એવી જ રીતે બીજો પદાર્થ પહેલા ઉપર બળ લગાડે, કેટલું લગાડે તો કે FAB ની જગ્યાએ FBA લગાડે, સમયગાળો કેટલો લાગે તો કે ડેલ્ટા ટી. આને કહેવામાં આવે પ્રારંભિક સ્થિતિમાં વેગમાન. ઓકે, PA વત્તા PB, આને કહેવાય PA ડેશ વત્તા PB ડેશ. હવે આ PA ડેશને અહીંયા લઈ લઈએ, PB ડેશને ઓલ પર લઈ જઈએ PB ને. ઓકે, તો આવું આપણું સમીકરણ થાય કે ધેરફોર PA એમનું રહેવા દો, PA ડેશને આ બાજુ લઈ લે એટલે માઇનસ થાય PA ડેશ. રેડી? PB ડેશ હતા અને PB ને બરાબરને ઓલ પર લઈ જાય તો આવું થાય કે PB ડેશ માઇનસ PB. તો આ જે છે એ વેગમાનનો શું થયો? ફેરફાર થયો. અને એ કુલ વેગમાન હંમેશા કેટલું થતું હોય છે મિત્રો? તો કે એ શૂન્ય થતું હોય. આમ વેગમાનનું છે એ આપણે શું થયું કહેવાય તો કે સંરક્ષણ છે એ થયું કહેવાય મિત્રો. ઓકે, તો આપણે આ વાત કરી વેગમાનના સંરક્ષણની.